કરતા ઇન્ટેલેક્ચ્યુઅલ માંથી આવે છે. ભોગતા છે એ ઓમ આપણા આનંદમય કોષમાંથી આવે. આપણા જે 5 કોષ છે ને આનંદમય કોષ છે એ ભોગતા છે. પછી બધું ઘણી વાર આપણે ગીત સાંભળતા આખો હૈયું ભરાય આવે અને આંખોમાંથી આમ ઈ સારું, ઈ ભાવાવેશ છે, એક પ્રકારનો ભાવાવેશ છે. એટલે ભાવથી થોડી વાર માટે તો ઓગળી ગયા આપણે. પણ એની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે એની અંદર કોઈ કલ્પના નથી પડતી ને, ઈ જોવાનું. બાકી આ ભાવાવેશમાં તમે સારી વસ્તુ છે. પિક્ચરનું ગીત હોય કે ભક્તિ સોંગ હોય તો હોવાય છે ફિલિંગ ઈ ટાઈપમાં આવે તો ઈ ના એટલે ઈ અલગ ટાઈપ છે. ના એટલે ઈ લગભગ ઘણા લોકોને, તમને નહીં ઘણા લોકોને હોય. માનો કે એટલે ઈ છે ને આપણે એને શું કહે છે, પેઇન બોડીમાંથી આવે. પેઇન બોડી એટલે તમારે અમુક પ્રકારનો પ્રેમ જોતો હોય, ભાવ જોતો હોય અને તમને ક્યાં મળતો ન હોય અને તમે ત્યાં નાસીપાસ થયા હો, કોઈ જગ્યાએ નાસીપાસ થયા હોય, એટલે જે પ્રેમ આપણે કોકને કર્યો તો એને કોઈ એટલો રિસ્પોન્સ નથી આપ્યો, આપણે એના માટે ઘણું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એને લીધે જે પેઇન બોડી બને ને એટલે કોઈ પણ પછી પ્રેમનું ગીત હોય ને તો આપણને આંખમાંથી આંસુ આવવા માંડે. એક સેન્સથી પેઇન બોડી. હા. એટલે આપણે એમ માનતા હોય કે આપણે એના માટે ઘણું કરેલું છે અને એને આપણને યોગ્ય રીતે રિસ્પોન્સ નથી આપ્યો, કંઈક દગો દીધો છે, કંઈક એવું લાગે ને એ ટાઈપનું. એટલે ઓમ ઈ પેઇન બોડી છે અને એમાં સેલ્ફ પીટી ભળી જાય કે બરાબર તપાસ ઇફેક્ટ ખોટું છે. એનો સાક્ષાત્કાર થયો કે આ એ નથી બરાબર. એ આ કોન્સન્ટ્રેશન નું છે, થોડા પેઇન બોડી નું છે. હા. ક્યાંક એક જગ્યાએ ફેક્ટરમાં દુઃખ થયેલું છે એ આમ મૂવી ગયું એ હવે અહીંયા રિલીઝ થઈ જાય. એટલે એની અંદર તમે સેલ્ફ પીટી જેવું લાગે, એટલે તમે લાચાર થઈ જાઓ, ઓલા થઈ જાઓ, એ ટાઈપની હોય ત્યાં. પછી બાઇટિંગ નું ફેક્ટર છે. હા. મન અંદર છોડાવી દે. ત્યાંથી છોડાવી કેવી રીતે? એટલે બાઇટિંગ નું ફેક્ટર કેવું છે કે આપણને એક સોલિડ પીડા થતી હોય. હા. કે આમાં આમ છે. પછી શું થાય કે ઈ મનને છે ને ગમતું ન હોય એને બહાર થતું હોય સતત. એટલે એક નાનો પ્રસંગ તમે કહો ને હું સમજવા માંગુ છું. દાખલા તરીકે મને ઓફિસમાં બોસ બરાબર બરાબર અને અંદરથી વાળું હાલતું હોય. બરાબર. પછી માનો કોઈ ગમતું ગીત આવ્યું ને તો ત્યાં જઈને દોરિયા છૂટા થઈ. હા એટલે ઈ વાત એટલે એમ લાગે કે આ બિચારો રોવે પણ હવે એવું બોસ રોવતો. હા ઈ વાત એવી પ્રક્રિયા તો હતી. અને મન રીત ચાલકી ને બીજું શું કરે ભગવાન જોવા વાળાને એમ ફીલ થાય કે બિચારો ભગવાન જોઈએ છે. હા એમ કરીને લોકો માની મેળવી. હા એવી ચાલે. હા ઈ ચાલે. એટલે ઈ જાણે ભગવાન માટે રડતો હોય ને એવું કરે. એટલે ઈ વેપન તરીકે ઉપયોગ કરે. અચ્છા. કે હું રોવા એટલે કોઈ પણ રીતે ઈ ઊંચું થઈ જાય. હળવાશ તો ના, રોવા દ્વારા તો રોવું તો સારી વસ્તુ છે, એના દ્વારા તમે રિલીઝ નથી થઈ જાવ. એટલે માનો કે આ ભાઈ અત્યારે વાત કરી ને કે એના બોસ દેખા એટલે અંદર તો થઈ ગયું, અંદર પેઇન તો થઈ જ ગયું છે, હવે ઈ રડે ને એટલે રિલીઝ થઈ જાય. ભલે હંમેશને માટે રિલીઝ ન થાય પણ અત્યારે હળવા થઈ જાય. એ રીતે એમ રડવું સારી વસ્તુ. એટલે લેડીઝ લોકો રડે છે એટલે હાર્ટ એટેક ને બધું નથી આવતું એનું કારણ જ છે રિલીઝ કરી દે છે. મન તો ખોટું આવે એટલે કે હાવ
રિલેક્સ હતું બરાબર અને મન બહુ દુઃખી હતું. બરાબર અને હું બે વિચારેલું કે આમ આવડા નીકળે અંદર હાવ શાંત હતો. હવે શું એવું કઈ ખબર નથી. એક વખત એવું મને દેખાયું. બરાબર એટલે શાંતિ પછી આવી ગઈ છે હા, ગયા પછી રોવાનું શરૂ હતું તોય પાછું મને દેખાય કે હજી તો રોવાનું શરૂ હતું. અંદર તો શાંતિ જ છે. હવે રોવાય શું લાવી નથી. એમાં શું થાય આ રોવું કે કકડવું કે એ બધી વસ્તુ કરતા એમ કે મને રોવાનું કારણ મારે ગોતવું પેલા એક રોવાનું કારણ ગોતવું અને રોવાનું કારણ ગોત્યા પછી એનું કોમ્યુનિકેશન બેસ્ટ રીતે કઈ રીતે કરવું કે આની અંદર જમા ન થાય. એટલે આપણે આ બધા ધંધા કરવા કરતા એ ધંધો કરીને કે કોમ્યુનિકેશન કેવી રીતે બેસ્ટ કરવું. માનો કે આપણે જેના તરફથી આપણને દુઃખ લાગેલું છે તો એને આપણે કોમ્યુનિકેટ સારી રીતે કેમ ન કરી શકીએ. એટલે એ સ્કિલ તો આપણે જેટલી ડેવલપમેન્ટ કરતા જાય ને એટલું આવું છે. એટલે આપણે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. મને કે રોવું તો હાવ હેલું છે, કોમ્યુનિકેશન કરવું હોય તો મને ભય લાગે, એ કંઈક આપણને રિજેક્ટ કરશે એવું લાગે, એનું પરિણામ શું હશે એ ખબર નથી, એટલે બધાય ડરો હોય. એટલે કોમ્યુનિકેશન કરવામાં કેટલા બધા ડર હોય ને રોવામાં કઈ નહીં. આજે કેમ થાય કે અલગ અમુક લોકો છે એ આમ કોમ્યુનિકેશન ન કરી શકતા હોય બરાબર, તો એ એને આમ જન્મજાત મળ્યું છે કે બાળપણથી એવો એટીટ્યુડ મળ્યા છે? ના ઓમ એનું લેસન હોય, એ લેસન હોય. એટલે એ એસેન્સમાં લઈને આવ્યો હોય કે જે બાકી હોય ને લેસન, એટલે એક શક્તિ હોય ને એક લેસન હોય. એટલે કોમ્યુનિકેશન નથી કરી શકતો એ એનું લેસન છે. એ લેસન એને પૂરું કરવું જોઈએ. જે આપણામાં ખામી હોય ને એ લેસન હોય આપણું જીવનનું. એસેન્સની જે યાત્રા થતી હોય ને એની અંદર આ એક લેસન પૂરું કરવાનું. કરી કરીને મને કોકને અપમાન કરવું હોય તો ભલે કરે, પણ કરીને શું કરશે? કરવું છે કોમ્યુનિકેશન. એક વખત, બે વખત, ત્રણ વખત તમે ટ્રાય કરો તો પછી થઈ જાય. એમ કે તમને યાદ રહેવું જોઈએ કે આ આપણી ફોલ્ટ છે ને આપણે સુધારવી છે. એટલે જોવાની જે પ્રક્રિયા છે એ બરાબર તો છે ને? એ પ્રશ્ન પૂછું છું. જોવાની પ્રક્રિયા જ બરાબર નથી. એટલે જોવાની પ્રક્રિયા બરાબર છે કે નથી તો તમે અત્યારે જ્યાં છો ત્યાં તમને ખબર હોય છે કે અત્યારે તમે કઈ જગ્યાએ છો. ત્યાંથી ખબર પડશે કે આપણે કેટલું જોઈ શકીએ છીએ ને કેટલું નથી જોઈ શકતા. હવે ત્યારની પોઝિશનને તમે જ્યારે તમે જે સ્થિતિમાં હો એ પોઝિશનને આખી જોઈ લ્યો કે આમાં કેટલી વસ્તુને દેખાયા ગઈ છે અને કેટલી વસ્તુ નથી દેખાતી. તો પછી જે નથી દેખાતી એના તરફ તમે ગતિ કરો, નથી દેખાતી એની પાછળ વહી જાય તો દેખાવાનું પાછું શું. પછી એક વસ્તુ એવી થઈ ગઈ કે જોવાનું ચાલુ કર્યું, તમારા રોજબરોજના વ્યવહારો હતા એને જોયા, હું કઈ સંજોગમાં કેવી રીતે વર્તું છું એ મેં જોયું. તો એમ એક વખત આનંદ થયો કે જોવાનું બરાબર આવ્યું. પણ જેવું થોડું ઉમેર્યું ને એટલે બે મુદ્દા એવા આવ્યા કે એમ થયું આપણે જાણવા જ નહોતા તો હાવ ગવા છે. તો એમ થયું કે હજુ તો કેટલું બધું બાકી છે, અથવા તો મેં જો જોયું તો ખાલી કેટલો પાઠ જ છે. ઈ છે ને તમારો વિચાર છે. તમને બે વસ્તુ નવી દેખાણી ને બહુ અભૂતપૂર્વ હતી, તમે એની નોંધ ન કરી. બે વસ્તુ તમને જે દેખાણી ને હવે તમે એને તમારા ઉપર એક ઢગલો કરી દીધો. ઢગલો એટલે શું કહેવાય? તો હવે મારી આગળ કેટલા બધા હશે તો હવે મારે શું કરવું? પણ તમને બે દેખાણા એ અભૂતપૂર્વ હતું એને તમે નોંધ ન કરી અને હવે તમે વિચારને ચાલુ કર્યો. વિચારને ચાલુ કરીને હવે એટલે તમને નિરાશા ને હતાશા આવે એવું કર્યું. એટલે તમારા બધાનો પ્રશ્ન એવો છે કે હકીકત બન્યા પછી તમારી અંદર વિચારની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે અને કોઈ કારણ વગર નવા બોજા લઈ જાય છે, અંદર દબાઈ જાય. અંદર એક વસ્તુ યાદ રાખો, કાં તમે વિચારો છો ને કાં તમે જોવો છો, બે માંથી એક જ પ્રક્રિયા
હવે તમે અત્યારે વિચારવાની પ્રક્રિયા કરતો તો બંધ કરો અને જોવાનું ચાલુ કરો. આ હાવ સિમ્પલ. પણ આપણી જાગૃતિ એવી નથી હોતી કે ક્યાંથી જોવાનું ચાલુ થયું અને ક્યાંથી બંધ થઈ ગયું ખબર જ નથી પડતી. એટલે જોવામાં ભગવાનના 4-5 સેકન્ડ થાય ને એટલે નવો મોટો ભૂલે વિચાર 4-5 સેકન્ડ થાય ને નવો મોટો ભૂલે 4-5 સેકન્ડ થાય છે ને. હું તો તમને હજી પ્રશ્ન પૂછું. એ દરેક વખતે ના થાય. ના પણ તમને પ્રયોગ કર્યો તોય એ તો તમે સ્પેશિયલી ત્યારે જ્યારે આ પ્રયોગ કરતા હોય ત્યારે જ 4-5 સેકન્ડ હોય. બાકી તો અડધી સેકન્ડ હજી તો થઈ નથી ને ભાગ્યો નથી. આ બધી વિચારને બોલાવી ગઈ. 4-5 સેકન્ડ તો સારું કહેવાય. વિકલ્પ આપવા માટેનો તમારે હાજર રહેવાનું. ના એટલે તમારે હાજરી નોંધાવવાની, તમારી પ્રેઝન્સ નોંધાવવાની. તમારે પ્રેઝન્સ નોંધાવી એટલે ભાન નોંધાણું. ભાન હોય. આપણે તો શું કરી શકીએ? ભાન થયું કે ન થયું, આ માનો કે મારી વૃત્તિ છે એની કઈ સમજ થઈ કે ન થઈ, બસ હું જાગૃતિમાં છું, હું એટેન્શનમાં છું, એવું નથી. તમે જો હાજર છો તો તમને કઈક ખબર પડી જ અને કઈક ભાન થયું તો તમને, એટલે આપણી અંદરની અવ્યવસ્થાનું ભાન થયું તો એ તમારી ફોલ્ટ તમને દેખાય. હવે કઈ દેખાતું જ ન હોય તમને તો પણ તમારી પ્રેઝન્સ થઈ એટલે તમને કઈક દેખાવું તો જોઈએ જ, સમજાવવું જ જોઈએ. હવે તમે એની સામે ફોકસ કેટલો કરેલો છે? આપણે હવે વાત કરી ને કે તમારી સામે હું જોઉં છું તમારે આખી વસ્તુને, એમ મારી વૃત્તિ આવી અને મેં ફોકસ કેટલી સેકન્ડ કર્યો અને સંપૂર્ણ રીતે કર્યો કે નાનકડા અંશમાં ખાલી જોઈને પછી એટલે બહારની બાજુ તો આપણને સમજાય છે કે આપણે થોડી વાર આની સામું જોયું તો બધી વસ્તુને ઓબ્ઝર્વેશન કરી ગયું. પણ ઓલી વિચાર કે વૃત્તિ છે ને એના તરફ ફોકસ એવો એટલે એ સૂક્ષ્મ છે એટલે આપણને ખબર નથી પડતી કે આમાં પૂરો ફોકસ કર્યો કે ન કર્યો. દાખલા તરીકે આંખો બંધ કરી છે અને પછી જોવાનો પ્રયાસ કરે, પણ ત્યારે એક્ઝેક્ટ એટેન્શન ઉપર રહેવાનું છે. દાખલા તરીકે કોઈ એટેન્શનનો હું પ્રયાસ કરું છું શ્વાસ ઉપર, દાખલા તરીકે મેં આંખો બંધ કરી છે અથવા ખુલ્લી આંખો છે, હવે એ બંધ કરી છે, હવે જ્યારે હું શ્વાસ ઉપર રહીશ ત્યારે આ વિચારો આવે છે એને એ સમયે જોવાના છે અથવા એ સમયે દેખાશે. એટલે બે પ્રક્રિયાઓ છે એની અંદર, એક નહીં. એટલે શ્વાસની જે પ્રક્રિયા છે ને એ સુવાની પ્રક્રિયા છે. એટલે આપણે બેયની જરૂર છે, સુવાનું અને જાગવાનું બે જરૂરિયાત છે. એટલે માનો કે તમે શ્વાસમાં જોવો છો ને ત્યારે તમારે શ્વાસની અંદર એકાકાર થઈ જવાનું છે, શ્વાસને યાદ રાખવાનો છે, શ્વાસ આડો અવડો ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે, પણ શ્વાસના મારફત આપણે ધીરે ધીરે શાંત થવાની પ્રક્રિયા. હવે એની અંદર તમને વિચારે દેખાશે કારણ કે શ્વાસમાંથી તમે ખસી જશો, પણ ત્યાં ગૌણ રૂપે જોવાનું છે અને વિશેષ રૂપે એકાકાર થવાનું છે, સુવાનું એટલે શાંત થઈ જવાનું. અને એક સ્પેશિયલ એવી વસ્તુ છે, બીજું ધ્યાન એવું છે કે એની અંદર હવે કઈ શ્વાસ ઉપર નથી જોવાનું, જે છે અત્યારે એને જોવાનું છે, જે છે એને જોવાનું છે. એટલે તમારી આગળ જ્યારે વધારે શક્તિ હોય ત્યારે આ પ્રયોગ કરવાનો અને વધારે શક્તિ ન હોય તો આ એકાગ્રતાનો પ્રયોગ કરવાનો. બે પ્રયોગ કરવાનો. એની અંદર જે છે એને જોવાનું, એટલે એની અંદર કોઈ ટેન્શન નથી. માનો કે અત્યારની અવસ્થા જ મારે જોવી છે કે શું છે, તો એમાં કોઈ ટેન્શન નથી. અત્યારે અવસ્થા છે ને હું ખાલી મારી પ્રેઝન્સ કરું છું ને અવસ્થાને જોઉં. ઓલું છે ને એની અંદર તમને આનંદ આવશે, શાંતિ આવશે. આજે શ્વાસનું જે નિમિત્ત છે ને ત્યાં તમને સુવાનો આનંદ, એટલે આપણે કોન્શિયસનેસની વધારે નજીક જવાના, એટલે ત્યાંથી થોડુંક સુખ આવશે, થોડોક આનંદ આવશે, મજા આવશે, એ પ્રક્રિયા થવાની. અને જોવા દ્વારા આ સાયકોલોજીને પરિચિત એટલે બેયની જરૂર છે, બેયની. જોવાનું છે ને એમાં ટેન્શન નથી. તમારે ખાલી પ્રેઝન્સ તમારી રાખવાની છે અને તમારે હવે કોઈ લક્ષ્ય નથી અત્યારે કે આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. જે છે જેવું છે બધું. પણ એ આ અવસ્થા તમે જેટલી વધારે લીધી હોય ને એ અવસ્થાના રેફરન્સમાં આ વસ્તુ. આમ બધું આમ જેમ લાગે કે આપણું સ્વાર્થી ગુણ ન્યા કામ લાગી જાય છે. હા જો હા એ બધાય વ્યક્તિ જીવન જોઈએ તો એક રૂપતા તો ટળી જાય ને. પૈત્રાહિત વ્યક્તિ માટે એટલે તમે જે જગ્યાએ ઊભા હો ને
એટલે તમે અત્યારે માનો કે ઓબ્ઝર્વેશન કરો છો, એ જગ્યાને તમારે બરાબર એક્ઝેક્ટ તપાસવાની છે કે જે જગ્યાએ તમે ઊભા છો એમાં શું દેખાય છે પેલું, અને દેખાણા પછી એનું શું થયું. માનો કે તમે જોયું અને જોયા પછી શું થયું. એટલે એ જોવાનું આપણા ઈગોના ખાતામાં જમા ન થઈ જાય, એનું ધ્યાન રાખવાનું. આ જોવાની પ્રક્રિયા છે, તમને કઈ ખુશી આપી ગઈ, તમને કઈ આનંદ આપી ગયો, એટલે ખુશી આનંદ આ ઈગોની વાત કરી છે, ઓલો ખુશી આનંદની વાત કરે. તો હવે આ પ્રોસેસ થઈને તમને ખબર ન પડી તો એ ન આવે. હવે એની સામે આ એક કર્યું અને દેખાણું એની સામે હવે તમે પ્રયાસ કરો છો ને વિચારના વાવાઝોડા બહુ આવે છે, અને વિચારના વાવાઝોડા આવ્યા પછી તમને અંદર હતાશા થાય છે કે આજનું ધ્યાન ગયું. તો આ જે આજનું ધ્યાન ગયું એ જે વસ્તુ છે ને, એ તમે કોઈ વસ્તુને ચીટકેલા છો એટલે જોવાનું ન ગયું. મને કે વિચાર આવ્યા તો એની જગ્યાએ હતા, મને શું પ્રોબ્લેમ હતો, એટલે મેં ખાલી વિચારના વાંધા લીધા એમ. એટલે એક આ જમા ન થઈ જવું જોઈએ ઈગોના ખાતામાં, એક ઈ ધ્યાન રાખવાનું. પછી કઈક કંસમાં તમને જે જોયું એની કઈક ખબર પડી જાય, પછી જે નથી દેખાણું એની હવે ખબર કરવાની. આ જે જોયું એ તો દેખાણું, પણ નથી શું દેખાણું. એટલે આપણે કોઈ પણ વસ્તુને જયારે જોઈ છીએ ત્યારે એક નાનો એટલે વૃક્ષ રૂપે થઈ ગઈ ને ત્યારે દેખાય છે. એનું બીજ ક્યાંથી આવ્યું એ ખબર નથી પડતી. એટલે સમાધાન કોમ્પ્રોમાઇઝ આપણે અંદર આપણે એમ કે જોયું ને ગયું એ ટાઈપનું નથી થતું. અત્યારે જોયું ને અત્યારે જોયું, એક સેકન્ડની વાર ન નહીં. તમારી અંદર જોવાની જરૂર છે કે તમે શબ્દ વગરની જગ્યાએ ઊભા છો કે શબ્દવાળી જગ્યાએ. આ એક તપાસવાનો વિષય. આપણે જનરલ માનતા હોય છે કે આપણે માનમાં છીએ, ઓબ્ઝર્વેશનમાં છીએ, એવું નથી હોતું. એટલે એ એક તપાસવાનું છે. એટલે બધું ચેલેન્જ કરવાનું છે. તમે જે અત્યારે જોવો છો, જાણો છો, એને ચેલેન્જ કરવાનું છે. અત્યારે મને આમ સઘન થઈ ગયું છે કે આ શરીર જ હું છું, અને જે સેપરેશનની વાત છે એ અમારા માટે વાત જ છે. તો હવે મારે આનું દઢીકરણ કઈ રીતના થઈ શકશે એ ભાઈ હું આ નથી, કેમ કે મને એમ લાગે ઓવરનાઇટ તો ન થઈ જાય, રાતો આ પ્રોસેસ નહીં થઈ જાય. તમારે એને આપણે મનનની વાત કરી હતી, મનન એટલે મનન પાછું તમે બૌદ્ધિક કરશો તો નહીં થાય. માનો કે તમે એમ કે હું શરીર નથી કે હું મન નથી, એટલે તમારી અંદર આંતરતમ પ્રેમ છે, અને પ્રેમની અંદર તમારી ઇન્ક્વાયરી રાઈટ છે. જ્યાં લગીને તમને એનો અહેસાસ, જુદાપણાનો અહેસાસ નથી થતો ત્યાં લગીને તમને સંતોષ ન થવો જોઈએ. એવી અવસ્થા તમારી છે તો સર્ચ કરી શકશે. અને ઓલું તમારે કોમ્પ્રોમાઇઝ જ કરવું હોય તો પછી તો સર્ચ નહીં. આ તમે પ્રેઝન્સ રાખવી જોઈએ. એ પ્રેઝન્સની આખી થોડુંક ડિફાઇન કરો ને કે પ્રેઝન્સ છે. આજે મારે કોઈ કેવું છે, વિદ્યાર્થીને કીધું કે તમારે બધાએ પ્રેઝન્સમાં રહેવાનું છે, એનાથી એને શું અર્થ એને કરવો? એટલે અત્યારે આપણે પ્રેઝન્સનો અર્થ એવો કરી કે શ્વાસમાં રહીએ ને એ પ્રેઝન્સ છે. અત્યારે શ્વાસમાં પ્રેઝન્સ, અત્યારે શ્વાસમાં આવ્યા એટલી જ પ્રેઝન્સ છે. પછી શ્વાસમાં આવ્યા આપણે આપણી જે પ્રેઝન્સ, એટલે આપણે પ્રેઝન્સ દ્વારા કોકને ફીલ કરી છે. તમે જ્યારે પ્રેઝન્સમાં આવ્યા ને ત્યારે એ પ્રેઝન્સને તમે નથી જોતા. એટલે આપણું સ્ટેપ બનાવવું છે કે પ્રેઝન્સને નથી જોતા પણ પ્રેઝન્સ થ્રુ કંઈક જોઈ છે. એટલે પ્રેઝન્સમાં આવી ગયા છે, પ્રેઝન્સને નથી જોતા, હામી વસ્તુને જોઈ છે. એટલે પેલી પ્રાઇમરી નીડ આપણી આવી છે. પ્રાઇમરી આપણી નીડ એવી છે કે આપણે વિચાર વૃત્તિને જોવા છે. એટલે પ્રાઇમરી નીડ છે એ આટલું છે. પછી આ પ્રેઝન્સ છે ને એને થોડુંક ઇન્ટેન્સ કરવાનું. પ્રેઝન્સ હોય ને
આમ કેમ આપણે ટાંચણી ભોકી દઈએ, આપણે અહીં ટાંચણી આમ અડાડીને આમ ભોકી દઈએ તો કેમ આખા ઓલા થાય, એવી રીતે ઇન્ટેન્સ હાજરી કરવાની. આ તમારા માટે, એ બીજા વિદ્યાર્થીઓ માટે નહીં. ઈ પ્રેઝન્સ એવી છે ને, વ્યાપી જાય. અને આ પ્રેઝન્સ ને તમારે લેવી હોય ને તો આ જે ઓલો પ્રયોગ છે ને, આપણે અંગૂઠાથી માંડીની પ્રયોગ છે ને, એની અંદર તો તમારે બહુ આસાનીથી કરી શકો. એટલે પેલા ક્રમિક કરો છો, એક ક્રમથી કરો છો. આ તમને સેન્સેશન થાય, તમને એનો અનુભવ થશે. જે જગ્યાએ તમે નજર કરશો ને એ જગ્યાએ એનું ફિલિંગ થશે, એમાં એનર્જીનો પણ અનુભવ થશે. તમે જ્યાં કરશો એ કરતા કરતા ધીરે 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 આખે કર્યા પછી એક હારે કરો. આ બરાબર એક છેડો પકડી રાખવાનો શ્વાસનો, નામનો કોઈ પણ વસ્તુ ઈ છેડો પકડી અને પછી ખાવાની પ્રક્રિયાને જોવાની. હું અહીંયા બેઠો હતો, એમ સતત યાદ રાખું એટલે હવે શાબ્દિક કરતા હું આમ સતત મને ખબર છે હું અહીંયા બેઠો નારે તમે જે બોલતા હોય હા, એટલે શરૂઆતમાં આવું કરી ના એટલે તમે કરો છો એની અંદર તમે કઈ જગ્યાએ એટલે હવે માનો કે તમે શરૂ કર્યું, ક્યાંથી કર્યું, વિચારના એટલે તમારે આટલું તો ઓબ્ઝર્વેશન કરવું પડશે. વિચારના સ્તર ઉપર તમે છો કે એકચ્યુઅલ જોવાની પ્રક્રિયા થઈ રહી છે, એ તો ડિફરન્સ કરવો પડશે ને તમને. એટલે તમારે તમારું ભાન થોડુંક વધારવું પડશે. એટલે હું તમને સમજાવી શકું છું કે નથી સમજાવી શકું તો ખબર નથી, પણ તમે જે વસ્તુ કરો છો ને, જે વસ્તુ તમે કરો છો એ કઈ રીતે કરો છો, કઈ જગ્યાએથી કરો છો, સ્મૃતિની જગ્યાએથી કરો છો, વિચારની જગ્યાએથી કરો છો, એ તો તમારે ગોતવું જોઈએ. અને એ બધું કઈ ન ખબર પડે તો શ્વાસની દોરીને છૂટવા નહીં દેવાની અને હવે સાંભળવાની કોશિશ કરવાની. માનો કે હવે તમને બહુ અઘરું લાગે, આટલું કરી શકો કે ન કરી. પેલા પ્રેઝન્સમાં રહેવાની પ્રેક્ટિસ તમે વિદ્યાર્થીઓને જે કહેવા માંગો છો એમાં ખાલી પ્રેઝન્સમાં શ્વાસના નિમિત્તે કે કોઈ પણ અવલંબન જે લેવું હોય એના નિમિત્તે પ્રેઝન્સ આવવાની, પછી એ પ્રેઝન્સને જોવાની, પછીના પ્રેઝન્સને આપણે કોઈ દી જોતા જ નથી. એટલે એ આખું માળખું છે, એને આખું જોવું પડે. પ્રેઝન્સનું માળખું છે ને વિચાર ને વિચારકના રેફરન્સમાં ઊભું છે. આપણું જોવાનું ત્યારે શરૂ થશે કે વિચાર અને વિચારક બેયને છોડી દેશું ને ત્યારે જોવાનું ચાલુ થવાનું છે. અત્યારે આપણે વિચારકને પકડી રાખીશું અને વિચારકને જોવું એટલે સંપૂર્ણ તમને જોવા. એટલે તમે જેને અત્યારે હું કહ્યો છે ને એ હું આખો દેખાય, અત્યારે શું કરે છે, અત્યારે એની અવસ્થા શું છે, એ આખી વસ્તુ દેખાય. સંજયભાઈ એની બોટલ મૂકી દીધી. એ બોટલ મૂકી આવ્યો, એ શબ્દ જે મારા આવ્યો ને એ મારા અંદર દેખાઈ ગયો. રિયલ ખાલી નાની ઝલક જો કોઈને મળી જાય ને, ખાલી માનો કે આ વ્યક્તિ બોલ્યા અને એ આખી ઘટનાને એમ જોઈ લીધી ને એક ભાનનું તત્વ આમ રિયલ સેન્સમાં એ પકડાઈ ગયું. હું બોલું છું ને હું પકડાઈ ગયો. એટલે ઓમાં હાવ સિમ્પલ ઘટના લાગતી હોય પણ એમાં મેં વ્યવસ્થિત કામ કર્યું છે એનો ટોન અને ઈ ટોન ને તમે પકડી લીધું. એટલે તમે કહો છો ને કે બે એરો રાખવો હોય એટલે એક શ્વાસનો એરો જો અત્યારે હોત ને તો આ પકડાઈ જાય. એટલે તમને થર્ડ પર્સન લાગે, આ બોલે છે ને એ થર્ડ પર્સન લાગે. એટલે એને જે ટોન થી બોલ્યો ને જે ટોન થી બોલ્યો ને એ ટોન સંભળાનો એકલા જ રીતે. એટલે એક આમ આનંદની વાત થાય, ખુશી થાય કે આ પકડાઈ ગયો.
એની અંદર ખાલી એક આ નાના વાક્યની અંદર કેટલું બધું છુપાયેલું હોય તમને ન ખબર હોય. એક જ વાક્ય એને બોલ્યા, હવે આપણને એમ થાય કે આમાં શું હોય, કઈ હોય નહીં, પણ જોતા આવડે ને જોતા આવડે. એક જ નાની વસ્તુ એમ જસ્ટિફિકેશન છે, હું રાઈટ છું ઈ છે, કેટલી બધી વસ્તુ છે એની અંદર. તમે જો તો ખરા. નાની વસ્તુ ને હે ના એટલે વ્યવસ્થિત કર્યું છે એટલે બધું હોય એમાં વાંધો નથી. શું કહું, બોયલો એની અંદર બધી વસ્તુ પડેલી છે એનો વાંધો નથી, મને ખબર પડે છે, એ બહુ મોટી વાત છે. એટલે આ બધું થઈ જાય એમાં કઈ વાંધો નથી, એનાથી સેપરેટ છે ને એ